રામ બાપાની જય। બધા થોડી વાર માટે શાંતિ રાખજો, બિલકુલ શાંતિ પ્લીઝ। આ મહિનાની 6ઠી તારીખે દુનિયાભરની અંદર એક યાદગાર પ્રસંગ છે। એ પ્રસંગ છે આપણા લાડીલા મહારાણી ક્વીન એલિઝાબેથ II એમની રાજપોષી થઈ, તાજપોષી થઈ એની ડાયમંડ જ્યુબિલી ઉજવવામાં આવે છે। મહારાણીનો જન્મ 21મી એપ્રિલ 1926 થયેલો। અને ત્યાર પછી એમનું દાંપત્ય જીવન ડ્યુક ઓફ એડિનબરા પ્રિન્સ ફિલિપ સાથે થયું, અને એ થયું 1947ની સાલમાં। 6ઠી ફેબ્રુઆરી 1952માં એમની રાણી તરીકેની વરણી કરવામાં આવી, અને 2 જૂન 1953માં એમના તાજપોશી કરવામાં આવી, એટલે કે એમને મુગટથી એને સન્માન કરવામાં આવ્યું। મને પ્રસંગ યાદ આવી જાય છે કે જ્યારે એમને અચાનક જ આફ્રિકાની એની હોલિડેમાંથી પાછા બોલાવવામાં આવ્યા, ત્યારે એ પાછા ગયા એનો છેલ્લો દિવસ હતો। નકુરોની એક હોટેલની અંદર એ બારે ખુરશી પર બેઠા હતા, અને મને પણ અનાયાસે એ બાજુ જવાનું થયું હતું, ત્યારે મેં એમને જોયેલા। ત્યાર પછી એમની વિશાળતા, હૃદયની સરસ ભાવના, અને એને અનુરૂપ એમણે આખા જગત માટે કોમનવેલ્થની સ્થાપના કરી, અને એમના વડા તરીકે એમની નિમણૂક કરવામાં આવી, જે એમણે અત્યાર સુધી એ જગ્યા સંભાળી રાખી છે। રાણીને એટલે કે મોનિકીને દૂર કરવા માટે ઘણા વિચારો કરવામાં આવ્યા, પણ બધાના મંતવ્યો એવા હતા કે રાણી એ તો બ્રિટનનું ધન છે, બહારથી આવતા લોકોનું એક આકર્ષણ છે, ને બ્રિટનનું એ સન્માન છે કે આખી દુનિયામાં એ જળવાઈ રહ્યું છે। એમના પરિવારમાં એમને 3 દીકરાઓ, સૌથી મોટા પ્રિન્સ ચાર્લ્સ, બીજા પ્રિન્સ એન્ડ્રુ અને ત્રીજા પ્રિન્સ એડવર્ડ। એમને એક પુત્રી પણ છે, એ છે પ્રિન્સેસ આન। આ પ્રમાણે અત્યાર સુધીના એમના જીવન દરમિયાન એમણે બ્રિટનની કારકિર્દી એક ઉજ્જવળ તરીકે સંભાળી રાખી છે, અને હજુ પણ એક યુવાનને શરમાવે એવું કાર્ય કરી રહ્યા છે જગતની અંદર। આપણે બધા આજે સાથે મળી ને આ પ્રસંગ નિમિત્તે ને ઘણી ઘણી વધાઈઓ આપીએ છીએ, શુભાશીષ આપીએ છીએ, અને ભગવાનને અને જલારામ બાપાને આજે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ ને એમના જીવનમાં સુખ, સંપત્તિ અને તંદુરસ્તી ભર્યું આયુષ્ય મળે, લાંબુ આયુષ્ય મળે, એવી આપણે સૌ હૃદયથી પ્રભુને આજે પ્રાર્થના કરીએ છીએ। અને આ બાબતનો એક સંદેશો શ્રી રામ મંદિર તરફથી અને લોહાણા મહાજન તરફથી પણ આવતીકાલે આપણે મોકલાવીશું એમને।
લોંગ લીવ ધ લોંગ લીવ ધ લોંગ લીવ ધ આપણે સૌની મનોકામનાઓ પૂર્ણ થાય એવી હૃદયથી પ્રભુને પ્રાર્થના કરતા આપણા કાર્યક્રમને આગળ લઈએ. આજના જલારામ પ્રસાદીના યજમાન છે ભાવનીબેન અનડકાટ. એમના પિતાશ્રી દિલીપભાઈ અને માતાશ્રી વર્ષાબેન. આજે એમના પરિવારમાં પણ એક ખાસ પ્રસંગ છે અને એ છે કે સોનાબેન અને હિતેનભાઈ ગણાત્રાને ત્યાં એક પુત્ર છે. જેનું નામ છે કુશ ગણાત્રા, જેઓ આજે 1 વર્ષના થયા છે. તો એમને આશીર્વાદ આપે છે એમના દાદા દાદી વર્ષાબેન અને દિલીપભાઈ અનડકાટ, નાના નાની મધુબેન અને દિનેશભાઈ ગણાત્રા. ઊંધું થઈ ગયું ને ભાઈ. દાદા દાદી મધુબેન અને દિનેશભાઈ ગણાત્રા અને નાના નાની વર્ષાબેન અને દિલીપભાઈ ગણાત્રા. દિલીપભાઈ અનડકાટ. તો આપણે સૌ આ નાના બાળકને પરમ પૂજ્ય જલારામ બાપા ખૂબ આશીર્વાદ આપે અને મોટા થઈ પોતાના સમાજને અને પરિવારને ઉજ્જવળ કરે એવી આપણે જલારામ બાપાને પ્રાર્થના કરીએ છીએ. આપણે સૌ સાથે મળીને એને આજના દિવસે શુભેચ્છા પાઠવીએ. બધા સાથે બોલજો. 12 12 દિન એ આયે, 12 12 દિન એ ગાયે, तुम जियो Happy birthday to Push. Happy birthday to આજે શ્રી લોણા મહાજન તરફથી અને રામ મંદિર તરફથી પણ હું આ પરિવારને આજના યજમાન થવા માટે અભિનંદન આપું છું. એમને ત્યાં જે એક શુભ પ્રસંગ છે આજે, પરમ કૃપાળુ પરમાત્મા એમના બધા જ મનોરથો પૂર્ણ કરે એવી પ્રભુને પ્રાર્થના. સાથે સાથે અનડકાટ પરિવાર અને ગણાત્રા પરિવારે રામ મંદિરનો અને લોણા મહાજનનો પણ આમાં આભાર માન્યો છે કે આજના આ પ્રસંગે એમને આ એક અમૂલ્ય તક મળી છે. અને આજે બાપાને તમે બધા જ પ્રાર્થના કરજો કે કુશને ખૂબ જ સુખ શાંતિ આનંદ મળે, લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય મળે. હવે આપણા મંદિરની અંદર આપણને જલારામ પ્રસાદીમાં દર વખતે આવીને ખૂબ મદદ કરે છે. આ 3 નાની બાળાઓ છે, યુવાન બાળાઓ છે, અને સાચે જ મને ખૂબ ગર્વ થાય છે કે એઓ જલારામ પ્રસાદીમાં આવે છે અને સવારથી આવી અને ડીશ બધી તૈયાર કરે, ટેબલ સરખા કરે. અને એમનું મહત્ત્વનું કામ તો એ છે કે કોઈ ડિસેબલ કે એલ્ડરલી પર્સન આવે તો એમને સરખીને સીટ ઉપર એની સગવડ કરી આપે, બેસાડે, એમને માટે ડીશ તૈયાર કરાવી દે અને એમની બીજી કંઈ પણ જરૂરિયાતો હોય તો એ પૂરી કરવા માટે એવો ખૂબ મહેનત કરે છે. તો એમને મંદિર તરફથી આજે આપણે સન્માન કરીએ છીએ. એ છે
આશાબેન ઠકરાર, પ્લીઝ અહીંયા આવો. આટલી નાની ઉંમરમાં એ સમાજની અને આપણી આટલી બધી સેવા કરી છે. આપણે સૌના તાળીઓથી વધાવી દઈએ. ને એમની સેવાની કદર કરતા જે મંદિર તરફથી એમને એક પત્ર આપવામાં આવે છે, જે હું લાલજીભાઈને વિનંતી કરું છું કે એમને અર્પણ કરશે. લાલજીભાઈ આપણા મંદિરના વાઇસ પ્રેસિડેન્ટ છે. બોલીએ જલારામ બાપાની. બીજા છે કૃપાબેન ઠકરાર. આવો. અમારા મંદિરના સેક્રેટરી સાહેબ શ્રી કાંતિભાઈ મજીઠિયા એમને પત્ર અર્પણ કરશે. બોલીએ લક્ષ્મી માતા કી. ત્રીજા છે શિવાનીબેન વાજા, એમને આપણે તાળીઓથી વધાવી લઈએ. અને આપણા મહાજનના ટ્રેઝરર શ્રી હિંમતભાઈ ગેલાની એમને માનપત્ર અર્પણ કરશે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન. આ હિંમતભાઈ ચંદાણાણા આજે નથી આવ્યા એટલે એની બદલે હું આવ્યો છું. અને બીજા પણ એક ભાઈ છે, એમ કે છે ને, અગર તુમ બે સહારા હો તો કિસી કા સહારા બનો. એ છે નલિનભાઈ શાહ. એ સાચે જ અહીં આવીને હૃદયથી જે સેવા કરે છે કે જેનું કોઈ મૂલ્ય ન થઈ શકે. તો હું બાલુભાઈ પગારીને વિનંતી કરું છું કે આવીને માનપત્ર અર્પણ કરશે. બોલે કૃષ્ણ કનૈયા લાલની જય. જેમ મેં કહ્યું તે આજે આપણા જલારામ પ્રસાદના યજમાન છે ભાવનીબેન અનલકર અને એમનો પરિવાર. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના, જલારામ બાપાને પ્રાર્થના કે એમના બધા જ મનોરથો પૂર્ણ કરે. આજે આપણને ભજન કીર્તનમાં તરબોળ બનાવ્યા છે એ છે શિવ કિન્નર ગ્રુપ, શૈલેષભાઈ રાજા અને એનો પરિવાર અને સાથીઓ. ખૂબ સરસ ભજનથી આપણને બધાને એમણે ખૂબ આનંદ આપ્યો છે. એમને પણ તારીફ. આ શિવ કિન્નર ગ્રુપનો એક ગુણ છે કે એવો કોઈ પણ જાતનો ફિક્સ ભાવ કોઈ પાસેથી લેતા નથી અને આવા પ્રસંગે તો નથી જ લેતા. પણ છતાં કોઈ એમને કંઈ આપે છે પોતાને હૃદયથી તો એ લોકો એનું દાન કરી નાખે છે. અત્યાર સુધીમાં એમણે લગભગ 70,000 પાઉન્ડ સુધીનું આવી રીતના દાન કર્યું છે. છેલ્લે આપણે એક જલારામ બાપાની એક કડીમાં પ્રાર્થના અને પછી આપણે આરતી તરફ જઈશું. આરતી પછી ભોજન પણ ત્યાં તૈયાર છે અને ભજન પણ અહીંયા ચાલુ રહેશે. તો તમે ભજનમાંથી બહાર જાઓ ભોજન તરફ ત્યારે ખૂબ શાંતિથી જજો કે બીજા લોકો ભજન સાંભળતા હોય એને તકલીફ ન થાય. જલારામજી કરીએ પ્રાર્થના, અમને પ્યાર તમારો આપજો. કંઈ ખોટે રસ્તે જઈએ અમે તો તમે પાછા વાળજો. જલારામજી કરીએ પ્રાર્થના,